નમસ્કાર મિત્રો, આજે આપણે ચેપ્ટર 2 બાયોલોજિકલ ક્લાસિફિકેશનનો અભ્યાસ કરશું. અભ્યાસના મુદ્દાઓ. આ પાઠના અંદર આપણે સૃષ્ટિ મોનેરા, એમાં આર્કીબેક્ટેરિયા, યુ બેક્ટેરિયા, માઇકોપ્લાઝમા, સૃષ્ટિ પ્રોટિસ્ટા જેમાં ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ્સ, પ્રજીવો, પ્રોટોઝુઅન્સ, એના 4 પ્રકાર છે: અમીબાસમ, કશાધારી, પક્ષ્મધારી, બીજાણુધારી, અને સૃષ્ટિ ફૂગ જેના અંદર ફાઇકોમાઇસેટિસ, આસ્કોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ અને ડ્યુટ્રોમાઇસેટિસનો અભ્યાસ કરશું. તેમજ વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, વાયરસ, વિરોઇડ્સ અને લાઇકેન્સનો પણ અભ્યાસ આમાં આપણે કરશું. ઇન્ટ્રોડક્શન. સજીવ સૃષ્ટિનું વર્ગીકરણ. પ્રાકૃતિક પ્રેરણાના આધારે સૌથી પહેલાં સજીવ સૃષ્ટિનું વર્ગીકરણ કરવામાં આવ્યું. ખોરાક, આશ્રય અને પહેરવેશ આ એના મુખ્ય આધાર હતો. ત્યાર પછી એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે માત્ર બાહ્ય રચનાકીય લક્ષણોને આધારે વર્ગીકરણ દર્શાવ્યું છે. એને વર્ગીકરણમાં 2 ભાગ પાડ્યા છે: વનસ્પતિઓ અને પ્રાણીઓ. વનસ્પતિઓમાં છોડ, ક્ષુપ અને વૃક્ષ એમ એને વિભાજન કર્યું છે. તેમજ પ્રાણીઓને લાલ રંગનું રુધિર ધરાવે અથવા તો ન ધરાવે આ રીતે પ્રાણીઓનું વર્ગીકરણ દર્શાવેલ હતું. લિનિયસ નામના વૈજ્ઞાનિકે ત્યાર પછી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ છે એ આપેલ હતી: વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ છે એમાં 2 વસ્તુનો સમાવેશ થાય છે: વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ. હવે વનસ્પતિ સૃષ્ટિને પાછું એણે વિભાજિત કરી છે અચલિત. એના લક્ષણો દર્શાવ્યા છે કે વનસ્પતિ સૃષ્ટિના જે વનસ્પતિઓ છે એ મોટા ભાગે અચલિત હોય છે, સ્થિર હોય છે. મોટા ભાગે પોતાનો ખોરાક જાતે બનાવતી હોય છે. એને ઓટોટ્રોફિક કહેવાય. પોતાનો ખોરાક પોતાની જાતે પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દ્વારા બનાવે છે. પ્રાણી સૃષ્ટિ એ ચલિત છે, મોટાયેલ છે. પ્રાણીઓ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા હોય એટલા માટે એને ચલિત કહેવામાં આવે છે. ખોરાક માટે બીજા પર આધારિત છે. વનસ્પતિઓ પર મોટાભાગે પ્રાણીઓ છે આધાર રાખતા હોય છે. દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની મર્યાદાઓ પણ છે જે નીચેની બાબતોને અલગ સમજાવતું નથી: યુકેરિયોટિક્સ અને પ્રોકેરિયોટિક્સ, એકકોષીય અને બહુકોષીય, પ્રકાશ સંશ્લેષી અને અપ્રકાશ સંશ્લેષી. આવા અલગ અલગ એને સમજ દર્શાવી નથી કે યુકેરિયોટિક્સ એટલે શું. આપણે થોડું સમજીએ. આગળ જે વિકસિત જ્યારે વર્ગીકરણ પદ્ધતિઓ આવી ત્યારે યુકેરિયોટિક્સ એટલે કે સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવતા હોય એવા સજીવોને મૂકવામાં આવ્યા. અને પ્રોકેરિયોટિક્સ છે કે જેમાં પ્રાથમિક કક્ષાનું ન્યુક્લિયસ હોય એને પ્રોકેરિયોટિક્સ એટલે કે બેક્ટેરિયાને એના અંદર મૂકવામાં આવ્યા. ત્યાર પછી આપણે જોઈએ એકકોષીય અને બહુકોષીય, યુનિસેલ્યુલર અને મલ્ટીસેલ્યુલર. તો આવા છે એ ત્યાર પછીના આપણે વર્ગીકરણો જોશું તો એના અંદર તમે અલગથી સમજ મેળવશો. પણ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ છે આવી કોઈ અલગથી સમજ આપી શકી નહોતી. પ્રકાશ સંશ્લેષી અને અપ્રકાશ સંશ્લેષી કે જે પ્રકાશ સંશ્લેષણ કરતા નથી એવાને એને અલગ તારવ્યા નહોતા. ત્યારબાદ 1969માં R.H. વિટેકર નામના વૈજ્ઞાનિકે નીચેની બાબતોને આધારે વર્ગીકરણ આપેલું હતું. એમાં જે મુદ્દાઓનો સમાવેશ એણે કર્યો છે એ કોષ રચના, સુકાય આયોજન, પોષણની પદ્ધતિઓ, પ્રજનન અને જાતિ વિકાસકીય સંબંધોને એણે ધ્યાનમાં લઈ અને આ આધારે 5 સૃષ્ટિ વર્ગીકરણ એણે આપ્યું છે. 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં કઈ કઈ સૃષ્ટિઓનો સમાવેશ થાય છે તો સૌથી પહેલાં એને મોનેરા સૃષ્ટિ, ત્યારબાદ પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ
એમ એણે 5 વિભાગમાં વર્ગીકરણ સજીવ સૃષ્ટિનું કર્યું. વિટેકરનું સજીવો માટેનું વર્ગીકરણ કેવી રીતે એણે વર્ગીકરણ દર્શાવ્યું છે? તો સૌથી પહેલાં એને સૃષ્ટિ એટલે વનસ્પતિ કે પ્રાણી સૃષ્ટિ જે વર્ગીકરણ દર્શાવતા હોય એમાં બતાવવું પડે. વનસ્પતિના કોઈ નમૂના લીધા હોય ધારો કે એણે, તો સૃષ્ટિ વનસ્પતિ, અને પ્રાણીના નમૂનાનું વર્ગીકરણ કરતા હોય તો આવશે સૃષ્ટિ પ્રાણી, એનિમેલિયા કિંગડમ. હવે સમુદાય, પ્રાણીઓ માટે એણે જે શબ્દ વાપર્યો છે એ સૃષ્ટિ પછી સમુદાય, અને વનસ્પતિઓ માટે એમને વાપર્યું છે વિભાગ. વનસ્પતિનું જ્યારે વર્ગીકરણ થતું હોય તો સૃષ્ટિ પછી વિભાગ દર્શાવવામાં આવે છે, અને પ્રાણીઓ માટે સમુદાય દર્શાવવામાં આવે છે. પ્રોટોઝોઆ છે એનો સમુદાય કહેવાય, આ પ્રાણીઓ માટેનો સમુદાય છે. અને વનસ્પતિઓ માટે આપણે જોઈએ કે સપુષ્પી કે અપુષ્પી એનો વિભાગ થઈ ગયો, કે પુષ્પધારી છે કે જે પુષ્પો ધરાવતું નથી, જિમ્નોસ્પર્મ ને એન્જિયોસ્પર્મ વગેરે. હવે વર્ગ, સૃષ્ટિ, સમુદાય, વિભાગ દર્શાવ્યા પછી વર્ગ દર્શાવવામાં આવે છે. વર્ગ પછી આગળ વિભાજિત થાય તો એને ગોત્ર અથવા તો ઓર્ડર્સ કહેવામાં આવે છે. એને પાછળ એલ્સ પ્રત્યય લાગે છે. ગોત્ર જ્યારે હોય રાનેલ્સ, રોઝેલ્સ, તો એલ્સ પ્રત્યય લાગે એ ગોત્ર માટે છે. પછી કુળ એટલે કે ફેમિલીની પાછળ પ્રત્યય એસી લાગે છે. રોઝેસી ને એનોનેસી ને આ બધી છે એ ફેમિલીના નામો છે. પ્રજાતિ, કુળ પછી આગળ એનું વર્ગીકરણ વિભાજન થયું તો એ પ્રજાતિમાં, અને એના પછી જાતિ, જીનસ અને સ્પીસીસ. આ રીતે વિટેકરે સજીવોનું વર્ગીકરણ આપેલું છે. એ સર્વ સ્વીકૃત છે અને માન્ય પણ છે. મોનેરાના કેરેક્ટરિસ્ટિક્સ, મોનેરાના આપણે લક્ષણો જોઈએ કે એના અંદર શું છે, તો ઓલ્ડેસ્ટ લાઈફ ફોર્મ છે. સૌથી પહેલાં, સૌથી જૂના એ મોનેરા સમુદાયના સજીવો છે, અને એના અંદર પ્રોકેરિયોટિક્સનો સમાવેશ થાય છે. સૃષ્ટિ કોષ કેન્દ્ર અને પટલમય અંગિકાઓનો અભાવ છે એના અંદર, યુનિસેલ્યુલર છે. સમ આર ઓટોટ્રોફિક વાઇલ અધર્સ આર હિટરોટ્રોફિક. ઓટોટ્રોફિક છે, પોતાનો ખોરાક જાતે બનાવે છે. એના અંદર પાછા પ્રકારો છે, ફોટોસિન્થેટિક ઓટોટ્રોફિક અને કેમોસિન્થેટિક ઓટોટ્રોફિક. ફોટોસિન્થેટિક ઓટોટ્રોફિક છે એટલે પોતાનો જે ખોરાક જાતે બનાવે છે, પ્રકાશના આધારે એનો બનાવે છે, કે પ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક બનાવતું હોય, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે અને ત્યાર પછી પોતાનો ખોરાક જાતે બનાવે છે. કેમોસિન્થેટિક ઓટોટ્રોફિક છે એ કેમિકલનો, રસાયણોનો ઉપયોગ કરે છે. રસાયણોનો ઉપયોગ કરીને, કાર્બનિક તત્વો છે એનો ઉપયોગ કરી અને પછી પોતાનો ખોરાક જાતે બનાવતું હોય છે. હિટરોટ્રોફિક મુખ્ય 2 પ્રકાર છે, ઓટોટ્રોફિક અને હિટરોટ્રોફિક. ઓટોટ્રોફિકના આપણે પેટા પ્રકારો જોયા કે ફોટોસિન્થેટિક અને કેમોસિન્થેટિક. તો હવે આપણે જોઈએ હિટરોટ્રોફિક. હિટરોટ્રોફિક શું છે, તો કે ડિપેન્ડ ઓન અધર ફોર ધેર ફૂડ. પોતાનું ફૂડ છે, પોતાનું ખોરાક છે એ જાતે પ્રિપેર કરતા નથી, પણ એ બીજા ઉપર આધારિત છે. મોનેરાના અંદર જે સમાવેશ થાય છે એ બેક્ટેરિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. બધા જ પ્રકારના બેક્ટેરિયા છે એ મોનેરાની અંદર સમાવેશ પામે છે. આકાર અને કદમાં વેરાયટી જોવા મળે છે. અલગ અલગ આકારના બેક્ટેરિયા જોશું આપણે, પછી એના ઉદાહરણો પણ જોશું કે કેવા જુદા જુદા પ્રકારના બેક્ટેરિયા છે. ઉદાહરણોમાં જોઈએ તો કોકસ, ગોળાકાર હોય જે બેક્ટેરિયા એને કોકસ કહેવાય. બરાબર. કોકસમાં પણ પાછા પ્રકારો છે, ડિપ્લોકોકસ, મોનોકોકસ. એક જ હોય, ગોળ એક બેક્ટેરિયા રહેતું હોય તો એને મોનોકોકસ કહેવાય, 2 રહેતા હોય તો ડિપ્લોકોકસ કહેવાય. એવી રીતે બેસિલસ, દંડાકાર, જે દંડ જેવું છે, લાંબુ સળી જેવું છે, તો એવા બેક્ટેરિયા છે એને બેસિલસ કહેવામાં આવે છે. વિબ્રિયો કોમા આકારનું હોય. સ્પાઇરિલિયમ, બરાબર, જે કુંતલાકાર છે. તો આમ બેક્ટેરિયામાં પણ જુદી જુદી વેરાયટી જોવા મળે છે. ગરમ પાણીના ઝરા, હોટ સ્પ્રિંગ્સ, પછી રણ પ્રદેશ એટલે કે ડેઝર્ટ વિસ્તાર, બરફ આચ્છાદિત વિસ્તારો, ઊંડા મહાસાગરોમાં વસવાટ કરતા જોવા મળે છે. આ મોનેરા સૃષ્ટિમાં જે બેક્ટેરિયા છે એ આવા આપણે એવું કહીએ ને કે જે વિષમ પરિસ્થિતિઓ છે, ગરમ પાણીના ઝરા છે કે રણ છે, બરફવાળો વિસ્તાર છે,
ઊંડા મહાસાગરો છે, તો આ બધી વિષમ પરિસ્થિતિઓ કહેવાય. તો આવી વિષમ પરિસ્થિતિઓમાં પણ એ જીવી શકે છે. વનસ્પતિ અને પ્રાણીઓના શરીર પર પરોપજીવી તરીકે પણ બેક્ટેરિયાનો ઉછેર થતો હોય છે, અને બેક્ટેરિયા વનસ્પતિ અને પ્રાણીઓના શરીર ઉપર પછી વિવિધ પ્રકારના રોગો ઉત્પન્ન કરતા હોય. વસવાટ કરે એટલે એમાંથી પોષણ પણ મેળવે અને વિવિધ પ્રકારના રોગો પણ કરે. સિમ્બાયોસિસ, અ રિલેશન ઓફ મ્યુચ્યુઅલ બેનિફિટ્સ બિટવીન ટુ ઓર્ગેનિઝમ્સ. સિમ્બાયોસિસ શું છે? તો કે રિલેશન ઓફ મ્યુચ્યુઅલ બેનિફિટ્સ, એટલે કે એકબીજાને ફાયદો થાય, કોઈને નુકસાન ન થાય અને કોઈને ફાયદો પણ ન થાય, પણ બંનેને ફાયદો થાય એવું રિલેશનશિપ છે, એને સિમ્બાયોસિસ કહેવાય. તો બેક્ટેરિયા છે એ સિમ્બાયોસિસમાં પણ રહેતા હોય છે. વનસ્પતિ રૂટ નોડ્યુલ્સ આપણે જોઈએ, બરાબર છે, શિંબી કુળની વનસ્પતિઓ છે કે લેગ્યુમિનસ પ્લાન્ટ્સ છે, જે એના અંદર આપણે જોઈએ છે કે રૂટ નોડ્યુલ્સની અંદર નાઇટ્રોજન ફિક્સેશન કરે એવા રાઇઝોબિયમ બેક્ટેરિયા રહેતા હોય છે. તો આ છે એ શું છે? તો કે એકબીજાનું સહજીવન છે. રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ હવામાનના મુક્ત નાઇટ્રોજનને જમીનમાં ફિક્સેશન કરી આપે છે. બદલામાં વનસ્પતિના મૂળમાં એને શેલ્ટર એટલે કે આશ્રય સ્થાન મળે છે. તો આ એકબીજાને ઉપયોગી છે. પ્લાન્ટ્સને નાઇટ્રોજન મળે, એના બદલામાં બેક્ટેરિયા રહે તો એને શું મળે છે? આશ્રય મળે છે. તો આવી રીતે એકબીજાને ઉપયોગી થતા હોય તો એવા જે સંબંધો છે એને સિમ્બાયોસિસ કહેવામાં આવે છે. હવે બેક્ટેરિયાની ટાઈપ્સ આપણે જોશું. 4 ટાઈપ્સ બેઝડ ઓન શેપ્સ. એના શેપ પ્રમાણે એના 4 ટાઈપ્સ છે: કોકસ, બેસિલસ, વિબ્રિયમ અને સ્પાઇરિલિયમ. મેં અગાઉ પણ તમને આ સમજાયું હમણાં જ. કોકસ એટલે ગોળાકાર હોય, બેસિલસ એટલે દંડ જેવા હોય. દંડ તમને ખબર છે ને, લાકડી પણ કહેવાય દંડ એટલે, બરાબર છે, તો લાકડીની જેમ સીધા હોય. વિબ્રિયમ છે તો એ કોમા શેપ, કોમા એટલે અલ્પવિરામ, એવા અલ્પવિરામ જેવા બેક્ટેરિયા જોવા મળે. સ્પાઇરિલિયમ તો એ કેવા છે? કુંતલાકાર છે. આપણા દાંતના અંદર જે બેક્ટેરિયા રહે છે એને સ્પાઇરોકિટ્સ કહેવામાં આવે છે. તો એ આવા જુદા જુદા પ્રકારના બેક્ટેરિયા છે એ થતા હોય છે. સમ બેક્ટેરિયા, અહીંયા ઉદાહરણ આપણે જોઈએ કે એના અંદર શું છે: આર્ચી બેક્ટેરિયા, યુ બેક્ટેરિયા, માઇકોપ્લાઝમાસ, સિયાનો બેક્ટેરિયા અને ઇકોલાઈ. હવે આપણે આર્ચી બેક્ટેરિયા વિશે જોશું. એન્શિયન્ટ બેક્ટેરિયા છે, બરાબર. એન્શિયન્ટ બેક્ટેરિયા એટલે સૌથી જૂના, સૌથી પહેલાં જે બેક્ટેરિયા ઉત્પન્ન થયા છે, જૂનામાં જૂના જે બેક્ટેરિયા છે એને આર્ચી બેક્ટેરિયામાં મૂકવામાં આવ્યા છે. તો એ એન્શિયન્ટ ટાઈમમાં એટલે કે સૌથી પહેલાં ઉત્પન્ન થયા અને પાછા ટકી રહ્યા, એ કોના આધારે? તો કે એની સખત કોષ દિવાલ હતી, સેલ વોલ રિજિડ હતી, અને એટલા માટે એ કઠિન. ત્યારે તો શરૂઆતના સમય જ્યારે પૃથ્વી ઉત્પન્ન થઈ અને શરૂઆતનો સમય હતો, એ સમય તો ગરમવાળો હતો ને, ગરમી હતી, સખત ગરમી હતી, અને એવામાં એ ટકીને રહ્યા. તો શું કામ એ ટકી શક્યા? તો એ સખત કોષ દિવાલ ધરાવતા હતા એટલા માટે. હેબિટેટ, એનું નિવાસ સ્થાન આપણે જોઈએ, બેક્ટેરિયા ક્યાં રહેતા હતા? તો કે એક્સ્ટ્રીમ હેબિટેટ્સ, બરાબર. એક્સ્ટ્રીમ હેબિટેટ્સ એટલે શું? તો કે ઊંચું ક્ષારનું પ્રમાણ, ઊંચું તાપમાન. હેલોફાઇટ્સ છે, જે હેલોફિલસ બેક્ટેરિયા છે, એટલે કે ક્ષારનું પ્રમાણ, દરિયાઈ જે ભૂમિ છે ત્યાં ક્ષાર વધારે હોય, તો આવી જગ્યાએ પણ એ બેક્ટેરિયા રહી શકે. ઊંચું તાપમાન, ડેઝર્ટ એરિયા જે હોય, બરાબર, રણનો જે પ્રદેશ હોય, તો ત્યાં ઊંચું તાપમાન હોય. ઓક્સિજન વિહીન કળણ ભૂમિ, માર્શીલેન્ડ્સ, કે જ્યાં ઓક્સિજનનો અભાવ હોય, તો આવી જગ્યાએ પણ આ બેક્ટેરિયા છે ઇઝીલી રહી શકતા હતા, અને એટલા માટે જ એને એન્શિયન્ટ બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. ટાઈપ્સ: હાઈ કોન્સન્ટ્રેશન, હેલોફિલસ, બરાબર છે. ફિલસ એટલે એને લવ કરે છે. કોને લવ કરે છે? તો કે હેલો એટલે કે ખારી જે જગ્યા છે, બરાબર, ક્ષારયુક્ત છે, એને લવ કરે છે જે બેક્ટેરિયા, એને હેલોફિલસ કહેવાય. અને હાઈ કોન્સન્ટ્રેશન છે ક્ષારનું, વધારે ઊંચી ત્યાં કોન્સન્ટ્રેશન છે, અને એવા જગ્યાએ આ બેક્ટેરિયા રહે છે. પછી જુઓ છો હેલોબેક્ટેરિયમ, ડ્યુનાલેલિયા અને સેલિના, એ એનું આખું નામ છે, જીનસ સ્પીસીસ દેખાડે છે. હાઈ ટેમ્પરેચર, એને થર્મોફિલસ બેક્ટેરિયા કહેવામાં આવે છે, જે ગરમ પાણીના હોટ સ્પ્રિંગ્સ એટલે કે ગરમ પાણીના જરાની અંદર રહેતા જોવા મળે, તો એને થર્મોફિલસ બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે.
ઓક્સિજન ફ્રી માર્શી એરિયાસ, જેના અંદર ઓક્સિજન નથી એવી કડણ ભૂમિની અંદર જે રહે છે એને મિથેનોજિન્સ કહેવામાં આવે છે. આ બેક્ટેરિયા છે મિથેન ગેસને ઉત્પન્ન કરતા હોય છે. મિથેનોબેક્ટેરિયમ, મિથેનોકોકસ, આ બધા એના પ્રકારો છે જુદા જુદા. મિથેનોથર્મસ, આ બધા પ્રકારો છે એ શું કરે છે કે મિથેન ગેસને ઉત્પન્ન કરે છે. આ સિવાય પણ એ ક્યાં રહેતા જોવા મળે છે તો કે ચરતા પ્રાણીઓ જે છે, ગાય ને ભેંસ જેવા પ્રાણીઓ છે, એના આંતરડાના અંદર પણ આવા મિથેનોજન્સ બેક્ટેરિયા રહેતા જોવા મળે છે. અને કાવડંગ, બરાબર, એટલે છાણ, તો એ છાણની અંદરથી પણ આ બેક્ટેરિયા પુષ્કળ પ્રમાણમાં જોવા મળે અને એટલા માટે મિથેન વાયુનું ઉત્પાદન કરતા હોય અને બાયોગેસ પ્રોડક્શન છે એ આપણે મેળવીએ છીએ અને વિવિધ એના ઉપયોગો પણ છે. ન્યુટ્રિશન્સ. સમ આર હિટરોટ્રોપ્સ, મેની આર કેમોઓટોટ્રોફસ. તો એનું ન્યુટ્રિશન એટલે કે પોષણ પદ્ધતિ કેવી છે? કેટલાક બેક્ટેરિયા છે એ હિટરોટ્રોપ્સ છે. હિટરોટ્રોપ એટલે વિષમપોષી, કોકના ઉપર આધારિત છે. મેની આર કેમોઓટોટ્રોફસ. કેમો એટલે રસાયણ, ઓટો એટલે પોતાના સ્વયં જાતે પોતાનો ખોરાક બનાવી લે છે. એવા રસાયણોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવી લે છે. કાર્બનિક દ્રવ્યો છે, સલ્ફર અને ફોસ્ફરસ જેવું, એનો ઉપયોગ કરે છે અને પછી કેમિકલ એટલે કે રસાયણનો ઉપયોગ કરી અને એ પોતાનો ખોરાક જાતે બનાવી લેતા હોય છે. યુ બેક્ટેરિયા એટલે ટ્રુ બેક્ટેરિયા. સરસ મજાનું આમ બંધ બેસી ગયું ને. યુ બેક્ટેરિયા, ટ્રુ બેક્ટેરિયા એટલે કે સત્ય બેક્ટેરિયા. સખત કોષ દિવાલ, રિજિડ સેલ વોલ ધરાવતા હોય, ફ્લેજેલાની એટલે કશા પ્રેઝન્ટ હાજરી ધરાવતા હોય, કશાની હાજરી છે. એનું નિવાસ સ્થાન કઈ જગ્યાએ રહે છે તો કે માનવ શરીરની સાથે દરેક જગ્યાએ જોવા મળે છે. ભેજવાળી જગ્યાએ પણ એ નિવાસ સ્થાન એનું છે. હવે એનો પોષણનો પ્રકાર, કેવી રીતે પોષણ મેળવે છે તો પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષીઓ પ્રકાશ સંશ્લેષણ કરે અને જાતે પોતાનો ખોરાક બનાવે. રસાયણ સંશ્લેષી સ્વયંપોષીઓ તો રસાયણનો ઉપયોગ કરે, કેમિકલ કમ્પોઝિશન કરી અને પછી પોતાનો ખોરાક કાર્બનિક પદાર્થોમાંથી બનાવી લેતા હોય છે. પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષીઓ એ શું કરે છે તો એના અંદર કોણ સમાવેશિત છે તો સાયનોબેક્ટેરિયા, બ્લુ ગ્રીન આલ્ગી. સાયનોબેક્ટેરિયા છે એને આપણે બ્લુ ગ્રીન આલ્ગી તરીકે ઓળખીએ છીએ. નીલ હરિત લીલ. સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદ વડે પોતાનો ખોરાક જાતે બનાવે છે. રસાયણ સંશ્લેષી સ્વયંપોષીઓ પોતાનો ખોરાક કેમિકલની મદદ વડે બનાવે છે. સલ્ફર અને નાઇટ્રોજન ચક્રમાં પણ એ મદદ કરે છે. હિટરોટ્રોફિક યુ બેક્ટેરિયા, ડીકમ્પોઝર્સ. આ બેક્ટેરિયા કેવા છે તો કે ડીકમ્પોઝર્સ, વિઘટકો છે. એના અંદર કોણ સમાવેશિત છે? બેસિલસ ટાઈપ છે બેક્ટેરિયા, સ્ટ્રેપ્ટોમાઇસિસ અને સ્યુડોમોનાસ. આ પ્રકારના બેક્ટેરિયા છે એનો સમાવેશ અહીંયા થાય છે. કર્ડ ફ્રોમ મિલ્ક, એ કોણ બનાવે છે? લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા છે એ દૂધમાંથી દહીં બનાવતા હોય છે. પછી એનો ઉપયોગ એ શું છે? એન્ટીબાયોટિક્સમાં એનો ઉપયોગ થઈ શકે છે. નાઇટ્રોજન ફિક્સેશન કરે છે અને રાઇઝોબિયમ એમાં પણ છે. પેથોજન્સ, રોગો ઉત્પન્ન કરતા બેક્ટેરિયા. કયા બેક્ટેરિયા કયા પ્રકારનો રોગ ઉત્પન્ન કરે છે એ આપણે અહીંયા સમજીએ. ટાઇફોઇડ નામનો રોગ છે એ સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયાથી થાય છે અને પ્રદૂષિત પાણી પીવાથી આ રોગ થતો જોવા મળે છે. અને પ્રદૂષણ એના થોડું ડિટેલ આપણે વાત કરીએ તો આ ટાઇફોઇડ વધારે કેવી રીતે ફેલાઈ શકે તો કે જે પાણીના ટાંકાઓ છે ઊંચી જગ્યા ઉપર હંમેશા કબૂતર બેસતા હોય છે અને આ કબૂતર છે એ ઘણા બધા પેરાસાઇટ્સને પોતાની અંદર વહન કરતા હોય છે, પરોપજીવી તરીકે પોતાના ઉપર આશ્રય આપતા હોય છે. કબૂતરની જે ચરક છે એના અંદર આ ટાઇફોઇડના બેક્ટેરિયા એટલે કે સાલ્મોનેલા ટાઇફી છે એ રહેતા હોય. ઊંચી જગ્યાએ પાણીના ટાંકા આવેલા હોય તો કબૂતર ત્યાં બેસીને પાણીમાં એની ચરક પડતી હોય અને એના દ્વારા સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયા છે એ પાણીમાં જાય અને એવું પ્રદૂષિત પાણી આપણા પીવામાં આવે તો આપણને ટાઇફોઇડ નામનો રોગ થાય છે.
હવે કોલેરા વિશે આપણે જોઈએ તો વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયા છે, એનાથી આપણને કોલેરા થઈ શકે છે. આ બધા રોગો છે એ ગંભીર પ્રકારના રોગો છે. જો આમાં ધ્યાન રાખવામાં ન આવે, ટાઇફોઇડ આપણે ઉપરનું જોયું તો એમાં શું થાય છે તો કે આંતરડામાં કાણા પડી જાય છે. સખત ખોરાક જો ખાવામાં આવે, આવી કન્ડિશન હોય અને સખત ખોરાક લેવામાં આવે તો માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. એટલે આ રોગો છે એ ગંભીર પ્રકારના રોગો છે. કોલેરા, ટીટેનસ, ક્લોસ્ટ્રિડિયમ ટીટેની, ટ્યુબરક્યુલોસિસ, માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી, બરાબર છે. આ પણ પહેલાં તો આને રાજરોગ કહેવામાં આવતો હતો. ક્ષય, એનું બીજું નામ ક્ષય પણ છે કે આમાં એની કોઈ દવા નહોતી અને આ રોગ થાય તો મટે નહીં, એટલા માટે એને રાજરોગ ગણવામાં આવતો હતો. ખર્ચો પણ ઘણો બધો થાય. હવે તો એની ફ્રી સારવાર સરકાર તરફથી પણ ઉપલબ્ધ છે અને ડરવા જેવું નથી. પણ શરૂઆતના સમયમાં જ્યારે ટ્યુબરક્યુલોસિસ કોઈ માણસને થતું તો એ મટી શકે નહીં એ પ્રકારનો ગણાતો હતો. સિફિલિસ તો આ પ્રજનને લગતો રોગ છે. ટ્રિપોનેમા પેલિડિયમ નામના બેક્ટેરિયા દ્વારા આ રોગ થતો જોવા મળે છે. માઇકોપ્લાઝમા, હવે માઇકોપ્લાઝમા શું છે? એ પણ બેક્ટેરિયા છે, પરોપજીવી બેક્ટેરિયા. આ બેક્ટેરિયા છે કેવા છે? પરોપજીવી છે, કોકના ઉપર એ આશ્રય મેળવતા હોય એવા. કોષ દિવાલનો અભાવ છે, આ એક નોંધવા જેવી બાબત છે. માઇકોપ્લાઝમા છે એવા બેક્ટેરિયાની અંદર કોષ દિવાલનો અભાવ છે. અતિ સૂક્ષ્મ નાનામાં નાના જીવંત કોષો છે. એનું નિવાસ સ્થાન ક્યાં રહે છે? માનવીના શ્વસનતંત્રની અંદર એનું નિવાસ છે. મૂત્રજનન તંત્રની અંદર પણ એ જોવા મળે છે. બ્લડ સ્મિયર, માણસના બ્લડ સ્મિયર જ્યારે બનાવવામાં આવે, માનવીમાંથી બ્લડ લઈ અને બ્લડ સ્મિયર આપણે બનાવીએ તો એના અંદર માઇકોપ્લાઝમાની હાજરી જોવા મળે છે. એનાથી એનિમિયા નામનો રોગ પણ થાય છે, ન્યુમોનિયા પણ થાય, કેમ કે શ્વસનતંત્રનો ચેપ લગાડે છે. તો એનાથી માઇકોપ્લાઝમાથી થતો રોગ છે માઇકોપ્લાઝમા ન્યુમોનિયા નામનો રોગ થાય છે. આ ઉપરાંત બ્લડ સ્મિયરની અંદર જોવા મળે ત્યારે એ એનિમિયા એટલે કે પાંડુ રોગ પણ કરે છે. મોનેરા રિપ્રોડક્શન બેક્ટેરિયા છે આ ઘણા પ્રકારે પ્રજનન કરતા હોય છે. એમાં મુખ્ય શું છે તો કે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. અલિંગી પ્રજનન કેવી રીતે કરે છે તો એમાં જોવા મળે છે ભાજન અને બીજાણુ દ્વારા, સ્પોર્સ દ્વારા. લિંગી પ્રજનન છે એ ડીએનએ ટ્રાન્સફર દ્વારા થતું જોવા મળે છે. બેક્ટેરિયા એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન, તો એમાં બે પદ્ધતિઓ દેખાડી છે. ફ્યુઝન, બાઇનરી ફ્યુઝન એવું પણ પેરામેશિયમમાં જોવા મળતું હોય છે. આ અલિંગી પ્રજનન પદ્ધતિઓ છે. કોન્જ્યુગેશન્સ. ઓવરઓલ સિગ્નિફિકન્સ ઓફ બેક્ટેરિયા આપણે જોઈએ કે ઓવરઓલ એનો શું ઉપયોગિતા છે બેક્ટેરિયાની, તો ઇમ્પોર્ટન્ટ ડીકમ્પોઝર્સ, એ વિઘટકો તરીકે અત્યંત ઉપયોગી છે. રિસાયકલ ન્યુટ્રિયન્ટ્સ, અને ન્યુટ્રિયન્ટ્સને એ રિસાયકલ કરતા હોય છે. હવે આપણે પ્રોટિસ્ટાના લક્ષણો જોશું. યુકેરિયોટિક ખૂબ જ સ્પષ્ટ કોષ કેન્દ્ર અને પટલમય અંગિકાઓ ધરાવે છે. મુખ્યત્વે એક કોષીય, એક જ કોષનું બનેલ, કેટલાક ઓટોટ્રોફિક જ્યારે કેટલાક હિટરોટ્રોફિક. ઓટોટ્રોફિક પોતાનો ખોરાક જાતે બનાવે છે. હિટરોટ્રોફિક પોતાનો ખોરાક માટે બીજા પર આધાર રાખે છે. ભેજવાળા તેમજ જલીય નિવાસસ્થાનોમાં અલિંગી તેમજ લિંગી બંને રીતે એ પ્રજનન કરતું જોવા મળે છે. પ્રોટિસ્ટાનું બીજા સજીવો સાથેનું જોડાણ ક્યાં એ જોડાય છે તો પ્લાન્ટ્સ લાઇક પ્રોટિસ્ટ, એમાં આલ્ગીનો સમાવેશ થાય છે. એનિમલ લાઇક પ્રોટિસ્ટ, એમાં પ્રોટોઝોઆનો સમાવેશ થાય છે. ફંગસ લાઇક પ્રોટિસ્ટ, એમાં સ્લાઇમ મોલ્સ, વોટર મોલ્સ એનો સમાવેશ થતો જોવા મળે છે. પ્રોટિસ્ટના ગ્રુપ અંડર પ્રોટિસ્ટા: ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોલ્સ અને પ્રજીવો આ પ્રોટિસ્ટાની અંદર સમાવેશ પામતા જોવા મળે છે. ક્રાઇસોફાઇટ્સ, ડાયટમ્સ અને ગોલ્ડન આલ્ગી પ્લાન્ટ જેવા પ્રોટિસ્ટાનો અહીંયા
સમાવેશ થાય છે. બંધારણ એનું આપણે જોઈએ સ્ટ્રક્ચર કેવું છે. ક્લોરોફિલ, કેરોટીન અને ઝેન્થ્રોફિલ ધરાવે છે. સખત કોષ દિવાલ, પેક્ટિન, સેલ્યુલોઝ અને સિલિકાની બનેલી હોય. નિવાસસ્થાન જલીય. મીઠા પાણીમાં કે દરિયાના ખારા પાણીમાં પાણીના પ્રવાહમાં નિષ્ક્રિય રીતે તરતા પ્લવકો તરીકે. પોષણ પદ્ધતિ આપણે એની જોશું. મોટા ભાગે પ્રકાશ સંશ્લેષી. દરિયામાં ખોરાકના મુખ્ય સ્ત્રોત તરીકે ડાયટમ્સનો ઉપયોગ થાય. એટલે ડાયટમ્સ છે એ ખોરાકનો મુખ્ય સ્ત્રોત છે કે ડાયટમ્સ દરિયામાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે અને બીજા પ્રાણીઓ માટે પોતા ખોરાક તરીકે ઉપયોગી છે. ખોરાક સંગ્રહ તેલ બિંદુ સ્વરૂપે. કેટલાક પરપોષી નાના બેક્ટેરિયાનો ખોરાક તરીકે પણ એ ઉપયોગ કરતા હોય છે. પ્રજનન છે એમાં અલિંગી પ્રકારનું જોવા મળે છે. ડાયટોમેશિયસ અર્થ. ડાયટમ્સ તેમના નૈસર્ગિક નિવાસસ્થાનોમાં કોષ દિવાલનો મોટો જથ્થો છોડી જાય છે. લાખો વર્ષો સુધીની આ પ્રકારની જમાવટ ડાયટોમેશિયસ પૃથ્વી તરીકે ઓળખાય છે. આ ડાયટમ્સ છે ને એ શું કરે છે તો કે પોતાની કોષ દિવાલો છે એ છોડીને જાય અને આ કોષ દિવાલો છે લાખો વર્ષો સુધી આમનામ દરિયામાં જમા થતી રહે તો એનાથી જે પૃથ્વી બની એને ડાયટોમેશિયસ પૃથ્વી તરીકે ઓળખાય છે. એના યુઝિસ, એનો ઉપયોગ શું? તો ઓઇલ અને સિરપના ગાળણમાં, પછી પોલિશિંગમાં, કેમ કે એ થોડું રફ હોય. ડાયટમ્સનું જે આ ડાયટેશિયસ અર્થ છે ને એ રફ હોય એટલે એને ઘસવાથી ચળકાટ ઉત્પન્ન થાય એટલે પોલિશિંગમાં એ યુઝફુલ છે. પછી ટૂથપેસ્ટમાં, ફેશિયલ સ્ક્રબ્સમાં પણ એનો ઉપયોગ થાય અને પેસ્ટ કંટ્રોલમાં પણ એનો ઉપયોગ થાય. પેસ્ટ કંટ્રોલમાં એવી રીતે થાય ગ્રેઇન સ્ટોરેજ ઇન એગ્રીકલ્ચર એમાં પણ થાય કે આ જે ગ્રેઇન છે આપણે અનાજ સંગ્રહ 12 મહિનાનું અનાજ આપણે અનાજની કોઠીઓમાં ભરતા હોય છે તો આવું આપણે જો આ ડાયટમ એવી આપણે ડાયટમ્સનો જે જથ્થો છે એ મૂકી દઈએ અંદર આપણા ફૂડના અંદર જે ફૂડ ગ્રેઇન છે તો એના અંદર જ્યારે જીવાત થતી હોય ને તો આ જીવાતમાંથી એ ભેજનું શોષણ કરે છે. એટલે શું થાય કે ભેજના શોષણ એ પાણી વિનાના જે જીવાત છે એ થઈ જાય ભેજનું શોષણ કરવાથી એટલે જીવાત છે એ મરી જાય ઓટોમેટિકલી અને એવી રીતે આપણું ફૂડ સ્ટોરેજ છે એ જળવાઈ રહે કે સચવાઈ રહેતું હોય છે. ડાયનોફ્લેજેલેટ્સ ઘણા બે કશાઓ ધરાવે છે. વનસ્પતિ કે પ્રાણી જેવા નહીં પરંતુ પ્રોટિસ્ટા એ ડાયનોફ્લેજેલેટ્સની અંદર સમાવેશિત છે. એનું બંધારણ કેવું બંધારણ ધરાવે તો કે ક્લોરોફિલ, કેરોટીન, ઝેન્થ્રોફિલ એ ધરાવતું હોય. કોષને ફરતે કોર્ટેક્સ હાજર છે. એનું નિવાસસ્થાન કેવું છે તો જલીય, મીઠા કે ખારા પાણીમાં એ જોવા મળે છે. મીઠા પાણી ફ્રેશ વોટર અને ખારા એટલે કે મરાઇન વોટરની અંદર એ જોવા મળે છે. એક્વેટિક એનું હેબિટેટ છે. પોષણ, એનું પોષણ ન્યુટ્રિશન કેવી રીતે છે તો કે પ્રકાશ સંશ્લેષણ અને ખોરાકને શિકારને ગળી જાય છે. નાના શિકાર હોય અમીબા જેવા હોય તો એને પોતે ગળી જતા હોય છે. એનું પ્રજનન રિપ્રોડક્શન કઈ રીતે જોવા મળે તો મોટા ભાગે અલિંગી પ્રજનન, કેટલાકમાં લિંગી પ્રજનન જોવા મળતું હોય છે. હવે રેડ ટાઇડ્સ, આલ્ગલ બ્લૂમ. રેડ ટાઇડ્સ એટલે શું બરાબર ને તો આપણે પહેલાં એ સમજવું પડશે. ત્વરિત રીતે બહુગુણનના તબક્કામાંથી પસાર થાય છે ત્યારે એટલે કે આ પ્રાણીઓ છે એ ત્વરિત રીતે બહુગુણનના તબક્કામાંથી પસાર થાય ત્યારે સમુદ્ર રાતા રંગનો દેખાય છે. આ રાતા રંગનું પાણી થઈ જાય ને તો એ શેના કારણે થતું હશે તો આ પ્રક્રિયા જ્યારે થાય એ બહુગુણનની ડાયટમ્સ છે એ બહુગુણિત થતા હોય. રેડ કલરના ડાયટમ્સ છે એ બહુગુણિત થાય ત્યારે આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતું કેમિકલ છે એ ટોક્સિન એટલે કે વિષ ઝેરી છે જે માછલી જેવા દરિયાઈ પ્રાણીઓને મારી નાખતા હોય છે. હવે આપણે ટોપિકને લગતા ક્વેશ્ચન આન્સર જોઈશું. ચર્ચા કરો કે વર્ગીકરણ પદ્ધતિઓ સમય જતાં કેટલાક ફેરફારોમાંથી કેવી રીતે પસાર થઈ. આપણે સમજીએ આ પ્રશ્નનો ઉત્તર કેવી રીતે દેશો મિત્રો.
એરિસ્ટોટલે વર્ગીકરણ દર્શાવ્યું. એના અંદર વનસ્પતિ અને પ્રાણી, છોડ, ક્ષુપ અને વૃક્ષ. વનસ્પતિઓમાં એવી રીતે એને વિભાજન કર્યું છે. પ્રાણીમાં નિવાસસ્થાનને આધારે ખેચર, જલચર, ભૂચર તેમજ લાલ કલરનું રુધિર ધરાવતા અને લાલ કલરનું રુધિર ન હોય એવા પ્રાણીઓમાં એને વર્ગીકૃત કર્યા છે. લિનિયસે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. એમાં વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ એમ બે સૃષ્ટિઓમાં એને વિભાજિત કર્યા છે. વિટેકરે 5 સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું છે. મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. એના અંદર કયા આધારે એણે આને મૂક્યા છે? પ્રાણીઓને આ 5 સૃષ્ટિઓમાં મૂક્યા, પણ એના કયા આધારે? બેઝિસ શું એનો? તો કોષ પ્રકાર, દૈહિક આયોજન, પોષણની પદ્ધતિ. આના આધારે એણે કોઈપણ સજીવોને આ 5 સૃષ્ટિની અંદર વિભાજન કરેલું હતું. બે આર્થિક રીતે મહત્વની ઉપયોગિતાઓ જણાવો. વિષમપોષી બેક્ટેરિયા અને આર્કી બેક્ટેરિયા. હવે આપણે જોઈએ વિષમપોષી બેક્ટેરિયા. એમાં છે ડીકમ્પોઝર્સ, વિઘટકો. દૂધમાંથી દહીં બનાવવામાં એનો ઉપયોગ શું છે? અને એન્ટીબાયોટિક્સ, પ્રતિજૈવિક દ્રવ્યોના ઉત્પાદનમાં. આર્કી બેક્ટેરિયા એ શું ઉપયોગી છે? તો આપણે જોઈએ મિથેન એટલે કે બાયોગેસ ઉત્પાદનમાં મિથેનોજેન્સ બેક્ટેરિયા હાજર. હેલ્પ્સ ટુ સ્ટડી ધ અર્લી એટમોસ્ફેરિક કન્ડિશન ઓન અર્થ. એનાથી આપણને પૃથ્વી ઉપર અર્લી એટમોસ્ફેરિક કન્ડિશન શું હતી એ આપણને એનો અભ્યાસ કરવામાં મદદરૂપ થાય છે. આર્કી બેક્ટેરિયા એ તો ખબર છે ને તમને, એન્શિયન્ટ બેક્ટેરિયા, સૌથી જૂનામાં જૂના બેક્ટેરિયા. તો એ આપણને અર્લી ટાઈમ અને એટમોસ્ફેરિક કન્ડિશન છે એનો અભ્યાસ કરવામાં પણ મહત્ત્વના છે. ડાયટમ્સમાં કોષ દિવાલોની પ્રકૃતિ શું છે? તો એમાં કોષ દિવાલ સિલિકાની બનેલી છે. એકબીજામાં બંધ બેસતા બે પાતળા આચ્છાદિત કવચો સ્વરૂપે કોષ દિવાલ જોવા મળે છે. સાબુના બોક્સમાં કેમ આપણે જોઈએ છે ને 4 સાબુઓ સાથે ગોઠવાયેલા હોય તો કેવી રીતે એકબીજાની સાથે બંધ બેસી ગયા હોય, એવી જ રીતે આ કોષ દિવાલ છે એ પણ એકબીજા સાથે આમ બંધ બેસી અને ગોઠવાયેલી જોવા મળે છે. અને એ કેવી છે? પાછી અવિનાશી છે. અને એટલા માટે જ એ સાગરના તળિયામાં જમા પડી રહે છે. આલ્ગલ બ્લૂમ અને રેડ ટાઇડ્સનો ભાવાર્થ શું થાય છે તે સમજાવો. આલ્ગલ બ્લૂમ તો રાતા રંગના લીલમાં પુષ્કળ સંખ્યામાં વધારો થાય એના હિસાબે આવી જાતના ડાયનોફ્લેજેલેટ્સ, એનું નામ છે ગોનિયાલેક્સ. પરિણામે સમુદ્ર રાતા રંગનો દેખાય છે. તમે અહીંયા ફિગર જુઓ છો, એક સરસ મજાની ફોટોગ્રાફ્સ છે. સમુદ્રનું પાણી તમને લાલ કલરનું થઈ ગયેલું જોવા મળે છે. તો આ પાણી લાલ થવાનું કારણ શું છે? તો એ લાલ થઈ ગયું છે એ આ ડાયનોફ્લેજેલેટ્સ છે જે ગોનિયાલેક્સ નામના, એ પુષ્કળ પ્રમાણમાં એની સંખ્યામાં એકદમ વધારો થઈ જાય છે અને એના પરિણામે સમુદ્ર રાતા રંગનો દેખાવા લાગે છે. અને એને રેડ ટાઇડ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. રેડ ડાયનોફ્લેજેલેટ્સને કારણે થતી આલ્ગલ બ્લૂમ. આથી પાણી લાલ કલરનું થાય જે બીજા દરિયાઈ પ્રાણીઓને એટલે કે માછલી જેવા પ્રાણીઓ છે એને ટોક્સિક સબસ્ટન્સ, કેમિકલ એ ઉત્પન્ન કરતું હોય છે. આ જે ડાયનોફ્લેજેલેટ્સ છે એના હિસાબે એને મારી નાખતું જોવા મળે છે. હવે વિરોઇડ્સ એ વાયરસ કરતાં કેવી રીતે જુદા પડે છે? વાયરસીસ અને વિરોઇડ્સ એનો તફાવત આપણે જોઈએ. પ્રોટીન આવરણ કેપ્સિડ હાજર, પ્રોટીન આવરણ ગેરહાજર. વાયરસીસની અંદર આપણે જોઈએ છીએ કે પ્રોટીન આવરણ છે એ કેપ્સિડના ફોર્મમાં હાજર હોય, જ્યારે વિરોઇડ્સમાં એ પ્રોટીન આવરણ ગેરહાજર જોવા મળે છે. સિંગલ અથવા તો ડબલ શૃંખલામય આરએનએ કે ડીએનએ ધરાવતા જોવા મળે છે વાયરસ છે, જ્યારે વિરોઇડ્સ છે એ મુક્ત આરએનએ ધરાવે છે. વાયરસ છે એ બેક્ટેરિયા કરતાં પણ નાના છે, જ્યારે વિરોઇડ્સ છે એ વાયરસ કરતાં પણ અતિ સૂક્ષ્મ સજીવો છે એને વિરોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે.
વનસ્પતિઓ સ્વયંપોષી છે. તમે વિચારી શકો છો કે કેટલીક વનસ્પતિઓ કે જે આંશિક રીતે વિષમપોષી છે એ કોણ? તો આપણે માનીએ કે વનસ્પતિ હોય એ ઓટોટ્રોફિક હોય, પ્રકાશ સંશ્લેષણ કરી શકતી હોય, પોતાનો ખોરાક જાતે જ બનાવતી હોય. તો અહીંયા તો વનસ્પતિઓ એવી પણ કેટલીક છે કે જે વિષમપોષી છે, ખોરાક માટે કોકના ઉપર આધાર રાખે છે, હિટોટ્રોપ્સ છે. તો એ કોણ છે? તો પીચર પ્લાન્ટ્સ અને વિનસ ફ્લાય ટ્રેપ. એ તમે જુઓ છો એના અંદર એક ઈયળ છે અને આ ટ્રેપ છે ને અત્યારે ખુલ્લું છે, પણ અંદર જેવું કીટક આવે એટલે એ બંધ થઈ જાય. ઈયળ અંદર જાય એટલે બંધ થઈ જાય અને એના જે પ્રોટીનનું બનેલું બોડી સ્ટ્રક્ચર છે એ પોતાની અંદર એવા કેમિકલ કમ્પોઝિશન ધરાવતું હોય કે પ્રોટીનનું પાચન કરી દે છે. અને બાજુમાં પીચર પ્લાન્ટ તમે જુઓ છો, કળશપર્ણ તરીકે પણ એને ગુજરાતીમાં નામ છે. તો આ કળશપર્ણની અંદર માખી કે એવું બેસે તો તમને જો ઉપર ઢાંકણ જેવી એક રચના દેખાય છે. એવા ઇન્સેક્ટ કોઈ બેસે કે તરત જ ઢાંકણ બંધ થઈ જાય અને એના પ્રોટીનનું આવી રીતે કેમિકલના દ્વારા પાચન થઈ જતું હોય. તો એ આવી રીતે કેવા છે? કીટાહારી પ્લાન્ટ્સ પણ એને કહેવાય. અને એ વિષમપોષીઓ હિટોટ્રોપ્સ છે, કેમ કે પોતાનો ખોરાક એ જાતે બનાવતા નથી, બીજા પ્રાણીનો ઉપયોગ તો થાય છે ને એના અંદર. ફાયકોબાયોન્ટ અને માઇકોબાયોન્ટનો અર્થ તમે શું કહેશો? ફાયકોબાયોન્ટ એટલે શું અને માઇકોબાયોન્ટ એટલે શું? ફાયકો એટલે પ્લાન્ટને લગતું, માઇકો એટલે ફૂગને લગતું હોય. લાઇકેન એ લીલ અને ફૂગ વચ્ચેનો પરસ્પર ઉપયોગી સહવાસ છે. લીલના ઘટકો તે ફાયકોબાયોન્ટ અને ફૂગના ઘટકો તે માઇકોબાયોન્ટ. લીલ એ ફૂગ માટે ખોરાક તૈયાર કરે છે. ફૂગ એ લીલ માટે આશ્રય, શોષિત પોષક પદાર્થો તેમજ પાણી પૂરું પાડે છે. નીચે આપેલ ફૂગ સૃષ્ટિના વર્ગોનો પોષણ પદ્ધતિનો તુલનાત્મક અહેવાલ આપો. હવે અહીંયા ફૂગ સૃષ્ટિ આપી છે. ફાયકોમાઇસેટ્સ, આસ્કોમાઇસેટ્સ, બેસિડિયોમાઇસેટ્સ અને ડ્યુટ્રોમાઇસેટ્સ. આ ફૂગના પ્રકારો છે, જુદા જુદા પ્રકાર છે એના. તો એ કેવા છે? ફાયકોમાઇસેટ્સ છે એ ઓબ્લિગેટ પેરાસાઇટ્સ એટલે કે અવિકલ્પી પરોપજીવીઓ. પરોપજીવન સિવાય એની પાસે કોઈ વિકલ્પ જ નથી, કોકના ઉપર એને પરોપજીવન ગુજારવું પડે છે. એસ્કોમાઇસેટિસ એ કેવા છે? સેપ્રોફાઇટિક, ડીકમ્પોઝર્સ અને પેરાસાઇટિક. સેપ્રોફાઇટિક એટલે એ વિઘટન કરતા હોય એવા છે. ડીકમ્પોઝર વિઘટકો, મૃતોપજીવીઓ. સેપ્રોફાઇટિક છે મૃત સડતા પદાર્થો હોય, સજીવો હોય, કોઈ મૃત સજીવો હોય કે સડતા પદાર્થો હોય, ઓર્ગેનિક મેટર એવી હોય, તો એના ઉપર એ ફૂગ થતી જોવા મળે છે. એસ્કોમાઇકોટિસ છે જે એવી ફૂગ છે એ અહીંયા જોવા મળે. અને પરોપજીવીઓ તરીકે પણ એ જોવા મળે છે. પેરાસાઇટિક છે, ફંગલ. બેસિડિયોમાઇસેટ્સ મોસ્ટલી ડીકમ્પોઝર્સ, સમ આર પેરાસાઇટિક. તો મોટા ભાગે કેવી છે? વિઘટકો છે. અને કેટલીક પરોપજીવીઓ તરીકે પણ બેસિડિયોમાઇટ્સ પ્રકારની ફૂગ છે જોવા મળે છે. ડ્યુટ્રોમાઇસેટ્સ સેપ્રોફાઇટિક, પેરાસાઇટ્સ તો મૃતોપજીવીઓ અને એ પરોપજીવીઓ તરીકે પણ જોવા મળે છે. હવે આપણે ટોપિકને લગતો એક સુંદર મજાનો વિડીયો જોઈશું. વિડીયોમાં તમે જોઈ શકો છો ફૂડ આઇટમ બતાવી છે, શેલ્ટર અને ક્લોથ. તો આ વર્ગીકરણ પદ્ધતિ, બાયોલોજીકલ ક્લાસિફિકેશન સૌથી પહેલાં એરિસ્ટોટલે આપ્યું એ કોના આધારે હતું? તો આ 3 બેઝિક પદાર્થોને આધારે એણે કર્યું છે. પછી એણે જે વનસ્પતિઓને વહેંચી છે હબ, શ્રુબ અને ટ્રીઝના અંદર એણે વર્ગીકરણ કરેલું છે, બાયોલોજીકલ ક્લાસિફિકેશન. અહીંયા તમને પ્રાણીઓ બતાવ્યા છે, એનિમલ્સ વિથ રેડ બ્લડ અને એનિમલ્સ વિધાઉટ રેડ બ્લડ. એના આધારે એણે કર્યું છે. કાર્લ લિનિયસે જે વર્ગીકરણ પદ્ધતિ આપી તો એ 2 કિંગડમ ક્લાસિફિકેશન છે, દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. કિંગડમ પ્લાન્ટી અને કિંગડમ એનિમેલિયા, વનસ્પતિ સૃષ્ટિ ને પ્રાણી સૃષ્ટિ, આવું વર્ગીકરણ એને આપ્યું છે. અહીંયા તમને એના વિવિધ ફોટોગ્રાફ્સ બતાવ્યા છે. કિંગડમ એનિમેલિયા અને કિંગડમ પ્લાન્ટીના વિવિધ ફોટોગ્રાફ્સ જોઈ શકો છો. યુનિસેલ્યુલર અને મલ્ટીસેલ્યુલર આવા કોષો એને જુદા જુદા
ક્લાસિફિકેશન આના આધારે કર્યું છે, પ્રોકેરિયોટ્સ અને યુકેરિયોટિક્સ. યુકેરિયોટ્સ તમે જો છો પેરામેશિયમ બતાવે છે, પ્રોકેરિયોટ્સ દેખાડે છે. અહીંયા તમે જુઓ છો 2 કિંગડમ ક્લાસિફિકેશન, કિંગડમ પ્લાન્ટી અને કિંગડમ એનિમેલિયા. પ્લાન્ટીના ઉદાહરણો જુઓ છો, કિંગડમ એનિમેલિયા અહીંયા તમે જોઈ શકો છો, જુદા જુદા પ્રાણીઓ. બાયોલોજિકલ ક્લાસિફિકેશન સિસ્ટમ, એમાં મોડ ઓફ ન્યુટ્રિશન, મેથડ ઓફ રિપ્રોડક્શન અને ઇવોલ્યુશનરી રિલેશનશિપ ઉપર એણે કાર્લ લિનિયસે આ રીતનું વર્ગીકરણ આપેલું, 2 કિંગડમ ક્લાસિફિકેશન. એમાં પ્લાન્ટી અને એનિમેલિયા. હવે વિટેકરનું આપણે વર્ગીકરણ જોઈએ. R.H. વિટેકર નામના વૈજ્ઞાનિકે 5 કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમ આપી. એના અંદર એણે કિંગડમ મોનેરા, પછી પ્લાન્ટી, પ્રોટિસ્ટા, એને સૌથી પહેલાં તો 3 આપ્યું છે, મોનેરા, પ્રોટિસ્ટા અને ફંગી, પ્લાન્ટી અને એનિમેલિયા. શું શું આધાર લીધો છે? તો કે સેલ સ્ટ્રક્ચર, થેલસ ઓર્ગેનાઇઝેશન, મોડ ઓફ ન્યુટ્રિશન, મેથડ ઓફ રિપ્રોડક્શન અને ફાઇલોજેનેટિક રિલેશનશિપ. આના ઉપર એને આ આધારે 5 સૃષ્ટિમાં સજીવ સૃષ્ટિને વર્ગીકૃત કરેલી છે. ટુ કિંગડમ ક્લાસિફિકેશન, અહીંયા કિંગડમ પ્લાન્ટી અને કિંગડમ એનિમેલિયા લિનિયસનું ક્લાસિફિકેશન છે. એમાં બેક્ટેરિયા, આલ્ગી, ફંગી, મોસીસ, ફર્ન્સ, જિમ્નોસ્પર્મ, એન્જિયોસ્પર્મ્સ, આ બધું જ છે એ પ્લાન્ટીના અંદર સમાવેશ થતું હતું. 5 કિંગડમ ક્લાસિફિકેશન, એમાં આપણે જોઈએ તો કિંગડમ મોનેરા, પ્રોટિસ્ટા અને ફંગી એ શરૂઆતના, અને ત્યાર પછી કિંગડમ પ્લાન્ટી અને કિંગડમ એનિમેલિયા, ઓટોટ્રોફિક પ્લાન્ટ્સ અને હિટરોટ્રોફિક પ્લાન્ટ્સ. પ્રોકેરિયોટ્સ તમે જુઓ છો, બેક્ટેરિયાનો સમાવેશ એમાં થયો છે. યુનિસેલ્યુલર યુકેરિયોટ્સ, એમાં પેરામેશિયમ તમે જોઈ શકો છો, ક્લેમિડોમોનાસ છે અને સ્પાઇરોગાયરા છે. એ કિંગડમ પ્લાન્ટીના અંદર સમાવેશ થયો. પ્લાન્ટીના અંદર આવે છે આલ્ગી, આલ્ગીની અંદર એ ઉદાહરણો તમને દેખાડ્યા છે, સ્પાઇરોગાયરા અને ક્લેમિડોમોનાસ. કિંગડમ પ્રોટિસ્ટા અને કિંગડમ પ્લાન્ટી. હવે આપણે જોઈએ બેક્ટેરિયા, આલ્ગી અને મશરૂમ્સ. તો એ શેમાં છે ઉદાહરણ એના? કિંગડમ પ્રોટિસ્ટા, એમાં ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા દેખાડ્યું છે. અમીબા અને પેરામેશિયમ. પ્રોટિસ્ટાની અંદર પ્લાન્ટ્સ પણ છે અને એનિમલ્સ પણ છે. કિંગડમ એનિમેલિયા, તો તમને એનિમલ્સ અંદર જોવા મળે છે. પ્લાન્ટીના અંદર તમે જુઓ છો પ્લાન્ટ્સનો સમાવેશ થાય છે. મોનેરાની અંદર બેક્ટેરિયા હોય છે. હવે આગળ જ્યારે ક્લાસિફિકેશન થાય તો એમાં નવા કિંગડમ ઉમેરાવાની શક્યતાઓ પણ રહેલી છે. વિવિધ પ્રકારના મોનેરાનો અહીંયા તમને દેખાડ્યો છે, ડેઝર્ટ એરિયા છે, મરાઇન છે, હોટ સ્પ્રિંગ છે. તો આ એરિયા છે કેવું છે કે વિષમ પરિસ્થિતિ, એક્સ્ટ્રીમ કન્ડિશન ધરાવે છે, અને એના અંદર આ જીવિત રહેતા સમૂહો છે. બેક્ટેરિયા દેખાડ્યા છે તમને. ઓટોટ્રોપ્સ, પોતાનો ખોરાક જાતે બનાવી લેતા હોય એવા બેક્ટેરિયા. ડિફરન્ટ વેઝ ઓફ સિન્થેસિંગ ફૂડ, પોતાનું ખોરાક જાતે કેવી રીતે બનાવતા હોય છે, તો પ્રકાશ સંશ્લેષણ કરે છે. હિટરોટ્રોપ્સ એટલે કે કોકના ઉપર એ આધાર રાખતા હોય છે, પરોપજીવીઓ છે. હવે એનો શેનો ઉપયોગ કરે છે? તો એ આવા મૃત જે સજીવો છે એના ઉપર આધારિત હોય છે. બેક્ટેરિયા જો એના જુદા જુદા શેપ છે, તો કોકસ, બેસિલસ, ગોળાકાર હોય ને એને કોકસ કહેવાય. આવા દંડ જેવાને બેસિલસ કહેવાય. વિબ્રિયમ એટલે અલ્પવિરામ આકારના છે વિબ્રિયમ, અને સ્પાઇરિલિયમ એટલે કુંતલાકાર આકારના બેક્ટેરિયા. કિંગડમ મોનેરામાં દેખાડ્યું છે, અને એમાં સૌથી આદિ જીવો બેક્ટેરિયા બતાવ્યા છે. એની સેલ વોલ જો રિજિડ સેલ વોલ,
ફ્લેજેલમ કશા ધરાવે છે? નીલહરિત લીલમાં નોસ્ટોક ને એનાબીના અને એનું સ્ટ્રક્ચર, એના તમે જો કોષ દિવાલ છે એ જિલેટિનિયસ શીટ, તો એ જાડી કોષ દિવાલ ધરાવે છે. હવે આપણે બેક્ટેરિયાનું જોઈએ તો એનું પોષણ પદ્ધતિઓ ઓટોટ્રોફિક અને હિટરોટ્રોફિક. તો ઓટોટ્રોફિક કોને કહેવાય? જે પોતે જાતે ફોટોસિન્થેટિક, બરાબર, એના પાછળ 2 ટાઈપ છે, ફોટોસિન્થેટિક અને કેમોસિન્થેટિક. અહીંયા ક્લોરોફિલ એનું જ તમને બંધારણ દેખાડ્યું છે. જો હરિતકણ, તો એની અંદર થાઇલેકોઇડ ને થપ્પી તમને દેખાતી જોવા મળે છે. એનર્જી ફ્રોમ લાઇટ્સમાંથી એનર્જી મેળવતું જોવા મળે. અહીંયા તમે નોસ્ટોકને જોવો છો, એનાબીના જોવો છો. એની સ્લાઇડ તમે જુઓ ને મિત્રો, તો આ રીતની તમને દેખાતી હોય. હિટ્રોસિસ્ટ અંદર દેખાડે છે. નાઇટ્રેટ્સ ઓર એમોનિયા ઓક્સિડેશન થાય છે એનું. અને એટીપીનું નિર્માણ કરે છે, એમાંથી શક્તિ મળતી હોય. નાઇટ્રોજન, ફોસ્ફરસ, તમે એનું બંધારણ જુઓ છો, સલ્ફર, આ બધા કાર્બનિક તત્વો છે, એનો ઉપયોગ કરી અને રસાયણ સંશ્લેષણ થતું જોવા મળે. હિટોટ્રોપ્સ એટલે કે કોકના ઉપર આધારિત છે ખોરાક માટે, એને હિટોટ્રોપ્સ કહેવાય. અહીંયા દૂધમાંથી દહીં બનાવતા બેક્ટેરિયા લેક્ટોબેસિલસનો ઉપયોગ થાય. ફિક્સિંગ નાઇટ્રોજન ઇન લેગ્યુમ્સ, તો રાઇઝોબિયસ એ જે બેક્ટેરિયા છે રાઇઝોબિયમ. હવે તમે અહીંયા રોગ થતો જોવા મળે છે જે પર્ણ ઉપર, એ જુઓ છો. બેક્ટેરિયલ ડિઝીઝ છે પર્ણ ઉપર, એનાથી થતા રોગો, કોલેરાના, બરાબર છે. હવે એના અંદર કેવી રીતે એનું રિપ્રોડક્શન થાય છે એ તમને બતાવે છે, તમે જુઓ છો. બેક્ટેરિયલ સેલ છે એ કિંગડમ મોનેરા જે આપણે જોઈએ છીએ. યુ બેક્ટેરિયા, એને આપણે કહીએ છીએ ટ્રુ બેક્ટેરિયા. આર્કી બેક્ટેરિયા તો એન્શિયન્ટ બેક્ટેરિયા, અતિ પ્રાચીન બેક્ટેરિયા. તો આપણે એને જોઈએ સોલ્ટી એરિયાની અંદર, બરાબર છે ને, હોટ સ્પ્રિંગમાં, માર્શી એરિયાસની અંદર, હેલોફિલ્સ, થર્મોએસિડોફિલસ અને મિથેનોજન્સ. તો આ કેવા છે? અતિ એન્શિયન્ટ બેક્ટેરિયા જે છે ને, સૌથી પહેલાંના, કે જે વિષમ પરિસ્થિતિની અંદર સ્ટ્રગલ કરતા હતા. હવે આ કોઈ ચરતા દુધાળા પ્રાણીઓ છે એના અંદર તમે જુઓ તો એના આંતરડાની અંદર મિથેનોજિનસ બેક્ટેરિયા આવેલા જોવા મળે છે. CH4 એટલે મિથેન. તો આવા બેક્ટેરિયા છે એ ચરતા પ્રાણીના આંતરડાની અંદર જોવા મળે. અહીંયા પણ તમે જુઓ છો એનું સેલ વોલ છે રિજિડ છે, બરાબર. આ રિજિડ સેલ વોલને હિસાબે એ ટકી રહે છે. યુ બેક્ટેરિયા તમે જુઓ છો, આર્ચી બેક્ટેરિયા અને માઇકોપ્લાઝમાસ જુઓ છો. આ દરેક સ્લાઇડ તમે જુઓ ને મિત્રો, તો આવું સરસ તમને અંદર સુંદર રીતે જોવા મળે. એટલે જ તમને આ આપણે વિડીયો દર્શાવી છે કે તમે બહુ સરસ રીતે ભણી ગયા. હવે એને જોઈને સમજી લો તો કોઈ દિવસ નહીં ભૂલી શકાય. કિંગડમ મોનેરા આપણે જોઈએ તો એની અંદર યુ બેક્ટેરિયા, આર્ચી બેક્ટેરિયા, પછી આગળ જોઈએ પેરામેશિયમ. પ્રોટિસ્ટાની અંદર આપણે જોઈએ છે કિંગડમ પ્રોટિસ્ટા, તો એમાં પેરામેશિયમનો સમાવેશ પણ થાય છે. પક્ષમો ધરાવતા, કશા ધરાવતા, ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટ્સ, 2 કશા ધરાવતા હોય, યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ્સ અને પ્રોટોઝોન્સ. આ 5 ટાઈપ છે એની કિંગડમ પ્રોટિસ્ટાની અંદર. યુ બેક્ટેરિક પ્રોટિસ્ટ, બરાબર. યુ કેરિયોટિક છે આ. યુ કેરિયોટિક એટલે એનું કોષ કેન્દ્ર છે એ સુવિકસિત જોવા મળે. ફ્લેજેલમ ધરાવે છે. સેલ ફ્યુઝન અહીંયા જોવા મળે. એ સેક્સ્યુઅલ એનું રિપ્રોડક્શન. એ સેક્સ્યુઅલ કેવું છે? ફ્યુઝન દ્વારા. અને સેક્સ્યુઅલી કેવું હતું? તો અહીંયા તમે ક્રાઇસોફાઇટ્સ જુઓ છો. ડાયટમ્સનું બંધારણ દેખાડે છે. ડાયટેમિયસ, આપણે લેન્ડની વાત કરી હતી ને, અર્થ. તો એની સેલ વોલ છે એ તો જમા થતી રહે છે દરિયાના પેટાળની અંદર, અને એનાથી પૃથ્વીનું નિર્માણ થયું, બરાબર. એને શેમાં ઉપયોગ થાય છે? તો કે ગાળણ માટે, ઓઇલનું ગાળણ કરવું હોય તો એ ઉપયોગી છે.
જો ડાયટમ્સ તમે જુઓ છો, બરાબર, એનું સ્ટ્રક્ચર કેવું છે, એની કોષ દિવાલ છે એ પણ રિજિડ છે. હવે જો તમે દરિયાની અંદર એ ભેગી થતી જાય છે સેલ વોલ, અને પછી એવું જો વર્ષો સુધી એ જમા થાય પછી એનું આખું એક લેયર રચાઈ જશે. ડાયટમેસ અર્થની નિર્માણ થયું. જો છો મિત્રો, એના ઉપયોગો બતાવે છે. ફિલ્ટ્રેશનની અંદર, પોલિશિંગની અંદર, ખરબચડું હોય ને, રફ સરફેસ ધરાવે છે, એનાથી પોલિશિંગ સારું થાય. જો આ એના અલગ અલગ કલર ધરાવે છે, રેડ કલર, બદામી કલર, બ્લુ કલર. હવે આપણે રેડ ટાઇડ ફિનોમિનન જોઈએ તો ડાયનોફ્લેજેલેટ્સ છે ને, એ જ્યારે મલ્ટિપલ થાય, બહુગુણિત થઈ જાય, ત્યારે દરિયાનું પાણી છે લાલ કલરનું થઈ જાય.